સીતારામ, ગુડ મોર્નિંગ. તો મિત્રો તમને જણાવવાનું કે અત્યારે વાગી ગયા છે 7 અને હું ભાઈ છોટા ઉદયપુરથી રોહિતભાઈ કરીને આવે છે, જે કેદારનાથ સાયકલ લઈને આવે છે. તો તેની રાહે છું અને સાથે સાથે હવે આપણે કેદારનાથ સુધીનો સથવારો છે. તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. આ છે ભાઈ રોહિતભાઈ છોટા ઉદયપુરથી કેદારનાથ સુધી સાયકલ લઈને આવે છે. આપણો સથવારો મળી ગયો છે ભાઈ કેદારનાથ સુધીનો. ચાલો એની મુલાકાત કરીએ ભાઈ. આવો રોહિતભાઈ. હર હર મહાદેવ. હાલો ચા પાણી પીવા પેલા હાલો. કેદારનાથ સુધીનો સથવારો હો ભાઈ, છોટા ઉદયપુર. હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ નોલિયા ગામ છે. રહેવાના હજી કઈ ઠેકાણા છે નહીં. હું રોહિતભાઈ મંદિરને આશ્રમ બે ગોતવી છે, જ્યાં સારી વ્યવસ્થા મળે લાગે ત્યાં રોકાઈ જવાનું છે. હાથમાં ભાઈ સાયકલે પાછો આજે હેરાન કર્યો. 2 વખત પંચર પડી ગયું, 1 વખત ટાયર ફાટી ગયું ભાઈ. એ બધું રિપેરિંગ કરાવીને હવે જાય છે. પવન ખમો છે, સાયકલ જરા કે હાલતી નથી. સારું હાલો. હર હર મહાદેવ મિત્રો. તો હું અત્યારે પહોંચી ગયો છું ઉદયપુર બાયપાસ હાઈવે પર. તો આજનું આપણું રાત્રિ રોકાણ છે હનુમાન દાદાની જગ્યા છે, રોડની બાજુમાં જ છે એક્ઝેક્ટ. મિત્રો આજે 2 થી 8 વાગ્યાના ગાળા દરમિયાન સાયકલ ભાઈ ખરાબ થઈ ગઈ હતી, એટલે આજમાં ઝાઝો રન કપાણો નહીં. તો એ લગભગ 90 કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું છે. અને અત્યારે રાત્રિ રોકાણ છે સંકટ મોચન હનુમાનજી મંદિર, દૂધુ ગામ છે. તો ચાલો તમને જગ્યા બતાવું. આ છે રોહિતભાઈની સાયકલ, જે છોટા ઉદયપુરથી કેદારનાથ સુધી આવે છે ભાઈ. અને આ આપણી સાયકલ છે. 4 ધામ 12 જ્યોતિર્લિંગ કરવાની છે. આ ભાઈ છે રોહિતભાઈ. આ હનુમાનજી મહારાજની મંદિર છે. જય હનુમાન દાદા. ખૂબ સારી એવી સુવિધા છે. બાપુને મળ્યા એટલે ઘડીક સત્સંગ કર્યો, બાપુ સાથે બહુ જૂની ઇતિહાસની વાતો કરી ભાઈ. એટલે બહુ મજા આવી કે નહીં. બાપુ પાસે ઇતિહાસ પણ છે, અને બાપુ ઘણા વર્ષો પહેલાં 20 વર્ષ એ ભારત ભ્રમણ કર્યું હતું. એટલે ઘણું એના અનુભવોએ કીધા આપણને કે ભ્રમણ કરતા હોય ત્યારે શું શું થાય છે, શું કરવું જોઈએ. બાપુને મળે એટલે બહુ આનંદ થયો. હવે અમારી માટે બાપુએ જો સબ્જી બધી મંગાવી લીધી છે. અને આ ભાઈ પણ યાત્રાળુ છે, જે અત્યારે રસોઈ બનાવે છે. હવે આગળ આવીને આપણે વિડીયો પૂરો કરીને ભાઈને મદદ કરીએ. તો ચાલો મિત્રો, ત્યાં સુધી હર હર મહાદેવ.